નમસ્કાર મિત્રો, આજે સાંજે આપણે વિસનગર મહેસાણા ચોકડી મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ આવેલો છે કે જે મહિલાઓને લગતા હસ્તકલાથી બનાવેલી કહેવાય છે કપડો, ચિનાઈ માટીનો વાસણો એવી વિવિધ વસ્તુઓ ત્યાં મળતી હોય છે મિત્રો. તો આજે સાંજે આપણે તેની મુલાકાત લેવાની છે, તો વિડીયોમાં બન્યા રહો. મહિલા હસ્તકલા મેળો જે ગુજરાત સરકાર દ્વારા ચાલતો હોય છે મિત્રો. પછી સાંજે આપણે ત્યાં જવાનું છે અને આખું જે ત્યાંનું આયોજન છે એ આપણે બતાવીશું મિત્રો. વિડીયો પૂરો જુઓ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આઈડીને ફોલો કરો મિત્રો. અને ડાપી ઓફિશિયલ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર મિત્રો, આપણી આવી ગઈ છે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ મેળામાં. જુઓ તમે, મોટા મોટા બેનરો મારેલા છે. અહીંયા કઈ રીતે આ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. મહિલાઓના નામથી અહીંયા સ્ટોલ આપવામાં આવતા હોય છે અને ત્યાં સરકાર તરફથી સહાય પણ આપવામાં આવતી હોય છે મિત્રો. અને આમાં ઘણા ફાયદા થતા હોય છે. જો આપણે અહીંયા મેળામાં આવી ગયા છીએ અને મેળામાં જે સ્વાગત કરવામાં આવે છે, ભવ્યતાથી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. અહીંયા બાળકો મનોરંજન જોઈને પણ ખુશ થઈ જતા હોય છે મિત્રો. તો તમે બાળકોને લઈને પણ આવી શકો છો. અહીંયાથી મિત્રો અંદર જવાનો આ રસ્તો બનાવેલો છે અને અહીંયા તો મોટા મોટા બેનરો લગાવેલા છે. પાણીની સુવિધા છે અહીંયા અને જોઈ શકો છો તમે અહીંયા ફૂલ છોડ પણ મૂકેલા છે મિત્રો. આ રાત્રે મનોરંજન માટે સ્ટેજ બનાવેલું છે. અહીંયા ચીનાઈ માટીના લગતા જે વાસણો મળે છે, આચાર ને એવું રાખવા માટેનું GIS કાર્ડ પણ ઉપલબ્ધ છે મિત્રો. અને અંદર એન્ટર થતાં પહેલાં શ્રી ગણેશના દર્શન થાય છે મિત્રો. તો આવો અને અહીંયા કોઈ મેળાનો લાવો લ્યો. તમે જોઈ શકો છો મિત્રો, વિવિધ પ્રકારની આઈટમો અહીંયા ઉપલબ્ધ છે. ખાસ કરીને મહિલાઓને લગતી અહીંયા આઈટમો તમને વધારે જોવા મળશે મિત્રો. તો આવો તમે પણ ફેમિલી સાથે પણ આવી શકો છો મિત્રો. બાળકોને પણ પોતાનું મનોરંજન મળી શકે છે. પછી અહીંયા રસોઈને લગતા વાસણો પણ મળી શકે છે. બીજું કે નાના છોકરાઓના કપડાં હોય છે, ચંપલ મળે છે, તમને કોટનના કપડાં મળે છે. પછી મહિલાઓની કટલેરીનો સામાન વધારે હોય છે મિત્રો. અહીંયા પર્સ પણ દેખાઈ રહ્યા છે તમને. પછી અહીંયા વિવિધ દવાઓ પણ હોય છે મિત્રો, પછી આપણે કોઈ બી જોઈ પણ નહીં હોતી એવી દવાઓ પણ મિત્રો અહીંયા ઉપલબ્ધ હોય છે. કોટન, ખાદી એવો કપડો હોય છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. અને પબ્લિક પણ કેટલી દેખાય છે. અહીંયા ગરમી કેટલી છે તો અંદર ગરમીનો અહેસાસ ના થાય એના માટે દરેક સ્ટોલ આગળ કુલર પણ મૂકેલું છે કે જેથી કરીને કોઈ હેરાન ના થાય મિત્રો. આની પાછળ સરકાર બહુ જ ખર્ચો કરતી હોય છે કે જેથી કરીને આ લોકોને રોજગારી મળી રહે, ઉદ્યોગો પડી ના ભાગે એના માટે આયોજન કરવામાં આવે છે મિત્રો. આ સ્ટોલ મહિલાઓના નામે મળતા હોય છે અને આમાં સરકાર લોન સ્વરૂપે તરફથી મદદ પણ કરતી હોય છે મિત્રો. બીજું ત્યાં કોઈ પણ સિટીમાં 7 દિવસ કે 8 દિવસમાં લોકોને સ્ટોલ લગાવવાના આવતા હોય છે કે જે સરકાર જ બધી હેન્ડલ કરતી હોય છે. જે તે તાલુકામાં, જિલ્લામાં, નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય છે એના થ્રુ હેન્ડલ થતું હોય છે મિત્રો. અને આમાં રોજગારીનો એક સારો એવો વિકલ્પ છે કે જે હસ્તકલાથી બનતા હોય છે વસ્તુઓ, એને પ્રમોટ કરવા માટે એક સારું એક ઓપ્શન છે મિત્રો. અહીંયા બાળકોને રમકડા પણ મળતા હોય છે. પછી લાકડામાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ પણ મળતી હોય છે. અહીંયા બીજી ઘણી વેરાયટી અહીંયા મળતી હોય છે મિત્રો કે જેનું આપણને નામ પણ નથી આવડતું. તો આપણે પહેલી જ વાર અહીંયા આ મેળામાં જોઈ રહ્યા છે.
મિત્રો હસ્તકલાથી જે બનતી વસ્તુઓ છે એને તમે લેવાનો આગ્રહ રાખો, ઓનલાઈન ખરીદી ઓછી કરો અને જે લોકો આ રોજગારીથી જોડાયેલા છે એમનો તમે સહયોગ આપો અને પ્રોત્સાહન આપો કે જેથી કરીને આપણા ગુજરાતમાં કે ભારતમાં આ જે હસ્તકલાથી જોડાયેલા ઉદ્યોગો છે નાના એ લોકોને રોજગારી મળી રહે, એમના જોડે બીજા પણ એમનાથી જોડાયેલા જે લોકો હોય છે એમના પણ એમાંથી રોજગારી મળી રહે મિત્રો. તો અહીંયા તમે આવો, અહીંયા આયુર્વેદિક દવાઓના વિવિધ પ્રકારની દવાઓ મળતી હોય છે મિત્રો. પછી જંગલોમાંથી શોધીને લાવતા હોય છે તો જેનું આપણા નામ પણ નહીં કોઈ દિવસ સાંભળેલું હોય. શરબત પણ હોય છે અહીંયા મિત્રો. જો કુલર છે અહીંયા, આવા કુલર દરેક સ્ટોલ આગળ મૂકવામાં આવેલા છે તો જેથી કરીને ગરમીમાં પબ્લિક હેરાન ના થાય. એટલા માટે સરકાર દરેક નાની બાબતોનું ધ્યાન રાખી આ લોકોનો સહયોગ કરતી હોય છે મિત્રો. તો અમે તો આજે આવી ગયા છીએ મિત્રો, તમે પણ આવો અહીંયા, એની રાતે પણ આવી શકો છો મિત્રો. રાતે અહીંયા લગભગ 8:30 થી 8:30 પછી કે 9 વાગ્યા જો રાત્રે પ્રોગ્રામ થતા હોય છે, જે કચ્છી ડાન્સ પછી ચોરવાડની સંસ્કૃતિને જાળવી રાખે એવું નૃત્ય હોય છે મિત્રો. અહીંયા બહેનો ભાઈઓ થતા કરતા હોય છે સ્ટેજ ઉપર અને અહીંયા રાતે સારી એવી પબ્લિક પણ આવતી હોય છે મિત્રો. જો તમે રાતે બાળકોને લઈને આવો તો બાળકો પણ અહીંયા એન્જોય કરી શકે છે. જો મિત્રો અહીંયા લાકડામાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ છે, જેમ કે ઘડિયાળ છે, કંગી છે, વિવિધ વસ્તુઓ મળતી હોય છે મિત્રો. જો હનુમાનજીની મૂર્તિ જે પ્રમાણે બનાવી છે મિત્રો, આ એક હસ્તકલાનું નમૂનો છે, પછી અત્યારે લુપ્ત થતું રહ્યું છે અને મિત્રો બહાર લોકોને આપણે પ્રોત્સાહન નહીં આપીએ તો આવનારા દિવસોમાં કદાચ આ કલા લુપ્ત થતી જોવા મળશે આપણને. તો મિત્રો અહીંયા આવો, ના લોકોને જે રોજગારી છે એમાં સહભાગી બનો અને તમે બીજાને પણ જોડાવો મિત્રો. આપણે દરેક આખા સ્ટોલનું તમને જે વસ્તુ મળતી હતી એનું બતાવી દીધું છે રૂબરૂ વિડીયોમાં. અહીંયા શું શું સામાન મળતો હોય છે મિત્રો. અહીંયા કઠપુતલી જે રમાડતા હોય છે ખારી જે ભાઈ એ પણ અહીંયા છે કે જે રાત્રે તમને પ્રોગ્રામ જોવા મળે છે. અહીંયા મિત્રો તોરણ છે મિત્રો. જો કઠપુતલીના જે ખેલાડીઓ છે એ તમને બતાવું. આમાં આપણને દરેક કોઈનું નામ આવડતું નથી, કોને કયા નામથી ઓળખવામાં આવતું હોય છે. અને અહીંયા ચિનાઈ માટીમાંથી ઘોડા, હાથી, ગણપતિ દાદા, મોર એવા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓની ગાય છે, પક્ષીઓ બનાવવામાં આવેલા છે મિત્રો. અહીંયા જે ભૂતકાળમાં આપણો વારસો લુપ્ત થતો હતો એને જોખી એક નજર ફરીથી આપણને એ જ વસ્તુ જોવા મળેલી છે મિત્રો. સરકાર આવા વિવિધ કાર્યક્રમો કરીને લોકોને રોજગારી ઊભી થાય એ પ્રમાણેના આયોજન કરતી હોય છે અને તમે મિત્રો આપણી ફરજ બને છે કે જે લોકો આમાં જોડાયેલા છે એમને સપોર્ટ કરીએ. જય માતાજી મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો.